મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પીપળાના ઝાડની નીચે આ વસ્તુ કરશો તો તમારો બેડો પાર થઈ જશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને મારા જય માતાજી, જય માં ખોડિયાર। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। મિત્રો, પીપળો એક એવું વૃક્ષ છે કે જેની પૂજાથી બહુ ચમત્કારી અને જલ્દી લાભ આપણને પ્રાપ્ત થાય છે। મિત્રો, જોવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઘણા સમયથી બીમાર છે અને તે બહુ હેરાન થાય છે અને જો તે પીપળાને જળ ચડાવે છે તો તેને જલ્દીથી એ બીમારીમાં રાહત મળે છે અને તે સ્વસ્થ થઈ જાય છે। મિત્રો, જો તમે આર્થિક રૂપથી હેરાન થતા હોવ તેમજ માનસિક રૂપથી પણ તમે હેરાન થાવ છો, તેમજ તમે ચિંતામાં રહેતા હો અને કર્જમાં ડૂબેલા હો, તેમજ કોઈ પણ પ્રકારની તમારી મુશ્કેલી હોય અને જો તમે પીપળાની પૂજા કરો છો અને તેને જળ અર્પણ કરો છો અને પીપળાના થડમાં દીવો કરો છો તો તમારા જીવનની બધી જ સમસ્યા છે એ દૂર થઈ જશે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જોશું કે પીપળાની પૂજાના જરૂરી નિયમો વિશે વાત કરીશું। મિત્રો, આપણા મનમાં ઘણા પ્રશ્નો થાય છે કે પીપળાને જળ આપણે ક્યારે આપવું જોઈએ, સૂર્યોદય પહેલા આવવું જોઈએ કે સૂર્યોદય પછી આપવું જોઈએ। મિત્રો, આપણે પીપળાને જે દીવો કરીએ છીએ એ આપણે ક્યારે કરવો જોઈએ, તેમજ આપણે એ પણ જાણીશું કે સવાર સાંજ બંને સમયે આપણે દીવો કરી શકીએ છીએ કે નહીં અને પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ કે નહીં અને આપણે શનિવારના દિવસે જળ ચડાવી શકીએ છીએ કે નહીં। તો મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજના આ વિડીયોમાં મળી જશે, તો આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। હિન્દુ ધર્મમાં ઝાડ પાનને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે। કોઈ ખાસ દેવી દેવતાઓની પૂજા અને તેમને પ્રસન્ન કરવા માટે તેમના પ્રિય ઝાડની પૂજા કરવામાં આવે છે। એવી જ રીતે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે। શનિવારે શનિદેવની પૂજાની સાથે જો પીપળાના ઝાડ સાથે જોડાયેલા અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને દરેક કષ્ટોથી છુટકારો મળે છે અને વ્યક્તિને શનિદોષમાંથી મુક્તિ મળે છે। કહેવાય છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે। તેના સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે। જ્યોતિષ શાસ્ત્રમાં પીપળાના ઝાડ સાથે સંબંધિત અમુક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેનાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। સાથે જ વ્યક્તિને શનિની મહાદશા અને સાડેસાતીમાંથી પણ છુટકારો મળે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરજો। સંભવ હોય તો આ દિવસે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરજો। પીપળામાં જળ અર્પિત કર્યા બાદ ફૂલ અને કોઈ મીઠાઈનો ભોગ લગાવો। તેના બાદ દીવો, મંત્ર અને ધૂપ કરીને ઈષ્ટદેવને મંત્રનો જાપ કરો અને છેલ્લે વૃક્ષની પરિક્રમા કરો। મિત્રો, આપણે પીપળાના વૃક્ષની જો આપણે પૂજા કરીએ છીએ તો તેના બહુ ચમત્કારી લાભ થાય છે। આના લાભો છે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે અને જે લોકો પણ પીપળાના વૃક્ષની પૂજા કરે છે એનું જીવન બહુ ધન્ય થઈ જાય છે। જે લોકો પણ નિયમિત પીપળાની પૂજા કરે છે લોકોનું જીવન મૂલ્યવાન થઈ જાય છે। મિત્રો, જો તમે કોઈ પણ મુશ્કેલીથી હેરાન થાવ છો અને તેનું નિવારણ તમને નથી મળતું અને તેનું કારણ પણ તમને સમજ નથી પડતી તો તમારા ઘરની આજુબાજુમાં કોઈ પણ પીપળાનું વૃક્ષ શોધી લો અને દર શનિવારે એ પીપળાના વૃક્ષને જળ ચઢાવવાનું ચાલુ કરી દેજો। શાસ્ત્રો અનુસાર શનિવારના દિવસે પીપળામાં જળ અર્પણ કરવા ઉપરાંત અમુક એવી વસ્તુઓનું ચડાવવું પણ ફાયદાકારક છે। શનિવારના દિવસે લોટામાં જળમાં થોડું દૂધ અને તલ મિક્સ કરો અને પીપળાના મૂળમાં અર્પિત કરો, તેમજ તેના થડની નીચે દીવો પણ કરવાનું ચાલુ કરી દેજો। આથી તમે જલ્દીથી પોતાની મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકશો।
મિત્રો, આનું કારણ એ છે કે આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં ઘણા દેવી દેવતાઓનો વાસ છે. મિત્રો, 33 કોટીઓના દેવી દેવતા છે એ આ પીપળામાં વાસ કરે છે. શ્રી હરિ વિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્મા વિષ્ણુ છે એ આ પીપળાના વૃક્ષમાં વાસ કરે છે. તેમજ સ્વયં માતા લક્ષ્મી પણ પીપળાના વૃક્ષમાં વાસ કરે છે. અને આવી જ રીતે 33 કોટી દેવતાઓના આશીર્વાદ આપણને મળે છે. મિત્રો, ભગવાન શ્રી હરિના આશીર્વાદ પણ આપણને મળે છે અને આપણા પિતૃઓ પણ આ વૃક્ષમાં વાસ કરતા હોય છે. મિત્રો, પીપળાના વૃક્ષમાંથી આપણા પિતૃઓનો વાસ માનવામાં આવ્યો છે, તો આપણને એ બધા જ લોકોનો આશીર્વાદ મળે છે. આપણે જ્યારે પૂજા કરીએ છીએ અને તેને જળ ચડાવીએ છીએ અને આપણે તેની કૃપા માંગીએ છીએ તો જલ્દી જ આપણા જીવનની બધી જ મનોકામના છે પૂર્ણ થઈ જાય છે અને આપણે બહાર આવી શકીએ છીએ. આથી પીપળાની પૂજા છે બહુ ચમત્કારી લાભ આપે એવી હોય છે. તો જો મિત્રો તમે કોઈ પણ મુશ્કેલીથી હેરાન થાવ છો તો એકવાર પીપળાના વૃક્ષની પૂજા કરીને જોજો, તમને જલ્દી જ લાભ પ્રાપ્ત થઈ શકશે. મિત્રો, તમારે કેટલા શનિવાર પીપળાની પૂજા કરવાથી તમને લાભ થઈ શકે છે? તો મિત્રો, આમ જોઈએ તો કમસે કમ 7 શનિવાર સુધી તમારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પણ જો તમે લગાતાર 11 અથવા તો 21 શનિવારના વૃક્ષની પૂજા કરો છો અને જો તમારી ઉપર બહુ મોટી મુશ્કેલી છે અને તમારી ઉપર શનિવારની સાડાસાતી છે તો તમારે દરરોજ જળ ચઢાવવું જોઈએ. માનસિક રૂપથી અને આર્થિક રૂપથી તમને શાંતિ મળે છે. અને જો તમે પીપળાના વૃક્ષને જળ ચડાવતા રહેશો તો તમે આ બધી મુશ્કેલી એટલે કે શનિની સાડાસાતીથી તમે રાહત મેળવી શકશો. તો મિત્રો, કમસે કમ 7 શનિવાર સુધી તો પીપળાની વૃક્ષની પૂજા કરવી જોઈએ. શનિવારના દિવસે પીપળા સાથે સંબંધિત અમુક ઉપાય કરવાથી શનિ દોષ, શનિની સાડેસાતી અને ઢૈયાથી મુક્તિ મળે છે. જો તમે કષ્ટોમાંથી છુટકારો મેળવવા માંગો છો તો પીપળાના ઝાડની નીચે સ્વચ્છ માટીથી એક શિવલિંગ બનાવી લો. તેના બાદ વિધિપૂર્વક પૂજા કરો અને તેને જલમાં પ્રવાહિત કરી દો. તેનાથી ભગવાન વિષ્ણુની સાથે શિવજીનો આશીર્વાદ મળશે. મિત્રો, હવે આપણે વાત કરીએ કે પીપળાના વૃક્ષને જળ આપણે ખાલી શનિવારે જ આપવું જોઈએ. તો મિત્રો જુઓ, તમે રવિવારનો દિવસ છોડીને તમે પીપળાના વૃક્ષને જળ ચડાવી શકો છો. આ બહુ શુભ માનવામાં આવે છે. પણ જો તમે ખાલી શનિવારના દિવસે જ પીપળાને જળ ચઢાવો છો તો તમારી બધી જ પ્રકારની સમસ્યા છે એ દૂર થઈ જશે. મિત્રો, આ શનિવાર છે એક વિશેષ દિવસ છે અને સ્વયં શનિદેવ એવું કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ શનિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ ચડાવશે એને કોઈ પણ પ્રકારની શનિના લગતી કોઈ પણ હેરાનગતિ છે એ બધી દૂર થઈ જશે. અને જે કોઈ પણ શનિદેવની પીડાથી હેરાન થાય છે તો હું તેને બધાને જ તેની મુશ્કેલીઓમાં રાહત આપી દઈશ. તેમજ તમારા જીવનમાં આર્થિક, શારીરિક અને માનસિક એટલે કે તમામ પ્રકારની મુશ્કેલીઓથી હું તમને રાહત અપાવીશું. તો મિત્રો, તમે ખાલી શનિવારના દિવસે જ પીપળાને જળ ચડાવી શકશો. આનાથી તમને પિતૃઓના આશીર્વાદ મળશે અને માતા લક્ષ્મીનો પણ આશીર્વાદ સાથે મળશે. શ્રી હરિ વિષ્ણુ સહિત મિત્રો મહાલક્ષ્મીનો પણ તમે વાસ ઈચ્છો છો તો પીપળાના વૃક્ષની પૂજા છે તમારે શનિવારના દિવસે વિશેષ રૂપથી કરવી જોઈએ. મિત્રો, જો તમે ઈચ્છો તો તમે સોમવારના દિવસે પણ પીપળાના વૃક્ષને જળ ચડાવી શકો છો. મંગળવારના દિવસે પણ જળ આપવું એ લાભદાયી માનવામાં આવે છે. પણ જો મિત્રો તમે ખાલી શનિવારના દિવસે તમે પીપળાના વૃક્ષને જળ ચઢાવો છો તો તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે અને બધી જ પ્રકારની મુશ્કેલી છે એ દૂર થઈ જાય છે. મિત્રો, હવે પછીનો પ્રશ્ન એ છે કે આપણે પીપળાના વૃક્ષને જળ છે સૂર્યોદય પહેલા ચઢાવવું જોઈએ કે સૂર્યોદય પછી? તો મિત્રો, એવું માનવામાં આવે છે કે જો પીપળાના વૃક્ષને આપણે જળ છે એ સૂર્યોદય પહેલા ચડાવવું જોઈએ. એટલે કે મિત્રો, સૂર્ય ઉગે એ પહેલા આપણે પીપળાના વૃક્ષને જળ ચડાવી દેવું જોઈએ.
મિત્રો, ઘણા લોકો એવું કહે છે કે આપણે વહેલી સવારે જળ ચડાવી દેવું જોઈએ, એટલે કે મેં તો સૂર્ય ઉગે પહેલા જ આપણે જળ ચઢાવી દેવું જોઈએ. મિત્રો, આમ જોઈએ તો વહેલી સવારે એટલે કે તમારે 5 વાગ્યે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં તમારે પીપળાના વૃક્ષને જળ ચડાવી દેવું જોઈએ. આનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, શનિવારના દિવસે તમે જ્યારે જળ ચઢાવો છો તો એના પછી તમારે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરવાનો છે. મિત્રો, શનિવારનો દિવસે એક એવો છે કે જ્યારે તમે પીપળાના વૃક્ષને સ્પર્શ કરીને તેને હાથ જોડીને નમન કરો છો અને પ્રણામ કરો છો તો તમને બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે અને તમારી બધી જ મનોકામના પૂરી થાય છે. તેમજ માં લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. આથી મિત્રો, શનિવારના દિવસે તમે પીપળાના વૃક્ષને સ્પર્શ કરી શકો છો અને તેની પરિક્રમા કરી શકો છો. તો મિત્રો, તમે કેટલી પરિક્રમા કરી શકો છો? તો તમે આ પીપળાના વૃક્ષની 4 પરિક્રમા કરી શકો છો. પણ આમ જોઈએ તો તમે 7 પરિક્રમા પીપળાના વૃક્ષની કરી શકો છો. જ્યારે તમે આ પરિક્રમા કરો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે અને જો તમે ઈચ્છો તો ઓમ નમઃ શિવાયનો પણ જાપ કરી શકો છો. તેમજ તમે હનુમાનજીના મંત્રનો પણ જાપ કરી શકો છો. ઓમ હમ હનુમંતે નમઃ મંત્રનો પણ તમે જાપ કરી શકો છો. મિત્રો, તમને જેમાં પણ વિશ્વાસ હોય એ દેવતાઓના નામનું સ્મરણ કરીને તમે આ પીપળાના વૃક્ષની પરિક્રમા કરી શકો છો. આનાથી તમે જલ્દી જ કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાંથી હેરાન થાવ છો તો એમાંથી તમને જરૂર રાહત મળી શકે છે. તેમજ મિત્રો, બીજો પ્રશ્ન એ છે કે આપણે પીપળાના વૃક્ષને દીવો ક્યારે કરવો જોઈએ? તો મિત્રો, આપણે સૂર્યાસ્ત પહેલા આપણે દીવો કરવો જોઈએ. મિત્રો, જ્યારે પણ દિવસ આથમતો હોય એટલે કે સૂર્ય જ્યારે આથમવાનો હોય ત્યારે તમારે પીપળાના વૃક્ષને દીવો કરવો જોઈએ. જો મિત્રો તમે દિવસના આથમતા તમે પીપળાના વૃક્ષને દીવો કરો છો એને બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આપણે પીપળામાં સવાર સાંજ બંને સમયે દીવો કરી શકીએ કે નહીં? તો મિત્રો, તમે બંને સમયમાં દીવો કરી શકો છો. સવારે જ્યારે તમે પરિક્રમા કરો છો ત્યારે તમે સરસવના તેલનો દીવો કરી શકો છો. અર્થાત મિત્રો, સરસવનું તેલ છે પીપળાના વૃક્ષને શનિવારના દિવસે દીવો કરવાથી શનિને લગતી જે કોઈ પણ મુશ્કેલી છે એ દૂર થઈ જાય છે. આથી મિત્રો, તમારે સરસવના તેલનો જ દીવો કરવો જોઈએ. પણ દિવસ આથમતા તમારે દીવો જરૂર કરવો જોઈએ. કુંડળીમાં રહેલી શનિની સાડેસાતી ધૈયા કે શનિદોષથી છુટકારો મેળવવા માટે શનિવારના દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી જળ અર્પિત કરો. ત્યારબાદ 7 વખત પરિક્રમા કરો. શનિ દોષથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડની નીચે શનિવારના દિવસે સરસવના તેલનો દીવો કરો. તેમાં થોડા તલ નાખવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. અને આના પછીનો પ્રશ્ન એ છે કે મિત્રો, પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જરૂરી છે કે નહીં? તો મિત્રો, એ બહુ જરૂરી માનવામાં આવે છે. પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી આપણા જે પણ દુઃખ દર્દ છે એ બધું દૂર થઈ જાય છે. જ્યારે આપણે પીપળાના વૃક્ષની પરિક્રમા કરીએ છીએ તો આપણે બધી જ મુશ્કેલીઓથી મુક્ત થઈ જઈએ છીએ. તમે જે કોઈ પણ મોટી મુશ્કેલીથી હેરાન થાવ છો તો તમે જ્યારે પીપળાના વૃક્ષની પરિક્રમા કરો છો ત્યારે તે તમારી મુશ્કેલીને તમારા મનમાં યાદ કરીને પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાની છે. જો તમે ઉપાય કરશો તો તમારી બધી જ મુશ્કેલી છે એ દૂર થઈ જશે. અને જો તમારી પાસે બહુ વધારે સમય હોય તો તમે પીપળાના વૃક્ષની 108 પરિક્રમા પણ કરી શકો છો. મિત્રો, આનાથી તમારી મુશ્કેલી છે એ જડમૂળમાંથી પૂરી થઈ જશે. તેમજ તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે. અને મિત્રો, આ સમયમાં તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો જાપ કરો છો તો બહુ શ્રેષ્ઠ લાભ થાય છે. અને જો તમે શનિની સાડાસાતીથી હેરાન થાવ છો અને તમને શુભ ફળ નથી મળતું તો ઓમ શનેશ્વરાય નમઃ એવો જાપ કરી શકો છો. અને મિત્રો, જો તમારી પાસે વધારે સમય હોય તો તમે પીપળાના વૃક્ષની નીચે બેસીને તમે શનિદેવના મંત્રનો જાપ કરી શકો છો. એની સાથે જ તમે હનુમાનજીના મંત્રનો પણ જાપ કરી શકો છો. એની સાથે જ ભગવાન શ્રી હરિ વિષ્ણુના મંત્રનો પણ જાપ કરી શકો છો. એની સાથે જ તમે શિવ ભગવાનના મંત્રનો પણ જાપ કરી શકો છો.
મિત્રો, પીપળાના વૃક્ષની નીચે બેસીને ધ્યાન કરવાથી આપણા જીવનની બધા જ પ્રકારની સમસ્યા છે એ દૂર થઈ જાય છે, તેમજ આપણને બધી જ મુશ્કેલીઓમાં રાહત મળે છે, તેમજ તમારા ઘરના સભ્યોની સાથે પણ તમારો મનમેળ બેસી જાય છે। તેની સાથે જ મિત્રો, જો તમે કોઈ નવો ધંધો શરૂ કરો છો અને જે તમે ધંધાની નવી જગ્યા શોધેલી છે તેમાં પણ તમારી ધંધામાં પ્રગતિ ના થતી હોય તો તમે પીપળાના વૃક્ષની નીચે બેસીને તમે આ મંત્રનો જાપ કરી શકો છો। જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધનની કોઈ કમી નહીં રહે, તેમજ તમારો ધંધો છે એ સારો ચાલવા લાગશે। તમને તમારા ધંધામાં પણ બહુ નફો થશે, તેમજ તમારા ઘરના સભ્યોની સાથે પણ તમારા સારા સંબંધો બની જશે। આથી મિત્રો, તમારે દર શનિવારે જઈને પીપળાના વૃક્ષને જળ ચડાવી દેવું જોઈએ, તેમજ તમારે તે પીપળાના વૃક્ષની 7 વાર પરિક્રમા કરી દેવી જોઈએ। તો મિત્રો, જો તમે 2-3 શનિવાર સુધી આ ઉપાય કરશો તો તમે જાતે જ એવું જોઈ શકશો કે તમારા જીવનમાં તમારી પરિસ્થિતિ જ આખી બદલાઈ જશે, તેમજ તમે કોઈ પણ પીડાથી હેરાન થતા હશો તો પણ તમે તે મુશ્કેલીથી છુટકારો મેળવી શકશો। પીપળાના વૃક્ષની નીચે જાપ કરવાથી આપણા પિતૃઓની કૃપા આપણને મળે છે, તેમજ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। અને જો મિત્રો, ભગવદ્ ગીતાનો પાઠ છે પીપળાના વૃક્ષની નીચે બેસીને કરો છો તો જન્મોજન્મના પાપ છે એનો નાશ થઈ જાય છે, તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમને લેણામાં રાહત મળે છે, તેમજ સુંદરકાંડનો પાઠ કરો છો તો તમારા જીવનમાં અને તમારા કાર્યમાં આવનારી બાધાઓ દૂર થાય છે। તો મિત્રો, કોઈ પણ પ્રકારની તમારી મુશ્કેલી છે તો તમે શનિવારના દિવસે પીપળાને જળ ચઢાવશો તો તમારી બધી જ સમસ્યા દૂર થઈ જશે। તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।